સાચું કહું, મારી દીકરીને કેક ખૂબ જ ભાવે છે અને કોઈ પણ બાળકો એને કેક ખૂબ જ ભાવતી હોય છે. તો જ્યારે પણ એ કેકની ઈચ્છા કરે ને કે મારે આજે કેક ખાવી છે, તો હું ફટાફટ 12 મિનિટમાં આ કેક બનાવીને આપી દઉં છું. આ કેકમાં આપણે ઓવનની જરૂર નથી રહેતી કે વધારે પડતો ટાઈમ નથી આવતો. આપણે ડાયરેક્ટ એને ગેસ ઉપર બનાવી શકીએ છીએ અને ફક્ત 12 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો ફટાફટ જોઈ લે આજની રેસિપી. એના માટે અડધો કપ જેટલું નવ શેકું કરતાં થોડુંક વધારે ગરમ દૂધ હોવું જોઈએ અને એમાં આપણે 2 મોટી ચમચી જેટલું માખણ ઉમેરી દેવાનું છે. સાથે 1/3 કપ જેટલી ખાંડ લઈ લેવાની છે અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે. હવે ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું રહેવાનું છે અને ગરમ દૂધ છે તો ખાંડ આરામથી ઓગળી જશે. બસ આપણે મિક્સ કરતું રહેવાનું છે. હવે ખાંડ ઓગળી જાય ને એટલે એમાં 1/4 કપ જેટલો મેંદો ઉમેરી દેવાનો છે. જો તમારે મેંદાની જગ્યાએ ઘઉંનો ઉપયોગ કરવો હોય ને તો પણ કરી શકાય છે. અને 1/4 કપ જેટલો કોકો પાવડર ઉમેરી દેવાનો છે. અહીંયા કોઈ પણ કોકો પાવડર તમારી પાસે જે હોય ને એ મૂકી દેવાનો અને એમાં અડધી ચમચી જેટલો અહીંયા બેકિંગ પાવડર લેવાનો છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, બેકિંગ પાવડર લેવાનો છે, બેકિંગ સોડા આપણે નથી લેવાનો, બસ બેકિંગ પાવડર જ લેવાનો છે. અને બધી વસ્તુને આપણે ચાળીને એમાં ઉમેરી દેવાની છે. તો સરસ મજાનું ચડાઈ જાય પછી આપણે એને મિક્સ કરવાનું છે. તો હળવા હાથે એને મિક્સ કરતું રહેવાનું છે. એકદમ ફાસ્ટ મિક્સ નથી કરવાનું, હળવા હાથે આવી રીતે એને મિક્સ કરતું રહેવાનું. આવી રીતે બેટર થઈ જાય ત્યાં સુધી આપણે બેટર બનાવવાનું છે. જો જરૂર જણાય 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવું જો ઘાટું લાગતું હોય તો. હવે આવી રીતે જે આપણે અપ્પે પેન આવે છે, જેમાં મોલ્ડ આવી રીતે આવે છે, તે લઈ લેવાનું છે. આની જગ્યાએ કોઈ પણ પેન તમારી ઘરમાં હોય ને એ લઈ લેવાની, ના હોય તો ફ્લેટ આવે છે એમાં પણ તમે બનાવી શકો છો. તો આ રીતે થોડું થોડું બેટર એમાં ઉમેરી દેવાનું છે. અપ્પે પેનમાં જે આવે છે તેમાં થોડું થોડું ઉમેરી દીધું છે અને પછી મેં એને ચોકલેટ ઉમેરી દીધી છે. ચોકલેટ તમારે ઉમેરવી હોય તો ઉમેરવાની, નહીં તો પછી સ્કીપ કરી દેવાની. મેં અહીંયા અમૂલની ચોકલેટ વાપરી છે અને થોડુંક ડાર્ક કમ્પાઉન્ડ જો મારી પાસે પડી હતી તો એ વાપરી છે. એની જગ્યાએ તમને જે પણ ચોકલેટ ભાવતી હોય એ તમે ચોકલેટ અંદર ઉમેરી શકો છો. ચોકલેટ ઉમેરી દીધા પછી ઉપરથી થોડુંક પાછું આપણે બેટર ઉમેરી દઈશું. તો ખાસ ધ્યાન રાખવાનું, આમાં નીચેનું જે બેટર છે વધારે પડતું બેટર નહીં ઉમેરવાનું અને ઉપરનું પણ બેટર વધારે પડતું નથી ઉમેરવાનું. કેમ કે આપણે એને ઢાંકીને 7 મિનિટ સુધી ચડવા દઈશું ને તો એ ફૂલાઈ જશે. તમે જોઈ શકો છો ફૂલાઈ ગયું છે. તો જો આવી રીતે થોડુંક વધારે બેટર હશે ને તો એ બહાર નીકળી જશે. એટલે ખાસ એને છે ને થોડુંક ઓછું જ બેટર રાખજો. અને પછી એકદમ ધીમા ગેસે 7 મિનિટ સુધી ચડવા દીધા પછી આપણે એને ફેરવી લેવાનું છે. તો આ રીતે આપણે એને ફેરવતું જવાના છે. તો બધા જ આપણે જે મિની કેક જે બનાવી છે આપણે એને ફેરવી દેવાનું છે અને બીજી બાજુ પણ આપણે એને ચડવા દેવાનું છે. તો આ રીતે ફેરવી લીધા પછી પાછું આપણે ઢાંકીને એને 5 મિનિટ એકદમ ધીમા ગેસે ચડવા દેવાનું છે. આપણે બંને સાઈડ એકદમ ધીમા ગેસે જ એને ચડવા દેવાનું છે. પછી બસ 2 મિનિટ ઠંડી થવા દેવાની અને તરત જ આપણે એને સર્વ કરી લેવાની છે. આને બહુ ઠંડી થવા દેવાની પણ જરૂર નથી. ફટાફટ તમારે એને સર્વ કરી શકો છો. અને ઉપરથી જો આવી રીતે ગાર્નિશિંગ કરવું હોય તો દળેલી ખાંડથી એને ગાર્નિશિંગ કરી શકાય છે. તો તૈયાર છે મસ્ત મજાની આપણી મિની કેક. આ રીતે તમે બનાવીને બાળકોને આપશો ને તો બાળકોની કેકની ફરમાઈશ પણ પૂરી થઈ જશે, વધારે પડતી કેક બનાવવી પણ નહીં પડે અને ફટાફટ તમે 12 મિનિટમાં આરામથી એને બનાવી પણ શકો છો. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી ચોકલેટ કેક બનીને તૈયાર થઈ ગઈ છે. એ પણ મિની મસ્ત મજાની. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કમેન્ટ કરજો રેસિપી કેવી લાગી. સાથે રેસિપીને લાઇક તો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો. તો તમે એન્જોય કરો આ મસ્ત મજાની મિની કેક. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.